NTV टाइम, जनता की बात जनता के साथ। अमेरिका से गुजरात आई एक एनआरआई महिला के कीमती आभूषणों की चोरी का मामला सुलझ गया। अहमदाबाद क्राइम ब्रांच ने कुछ ही घंटों में बड़ी सफलता हासिल की। 2 महिला आरोपियों को 20-20 लाख रुपए के सोने के आभूषणों के साथ गिरफ्तार किया गया। दादा भगवान के सत्संग में शामिल होने के लिए गुजरात आए एक प्रवासी परिवार को बड़ा झटका लगा। अदलज त्रिमंदिर से बस में यात्रा करते समय गहने चोरी हो गए। सैटेलाइट पुलिस स्टेशन में चोरी की शिकायत दर्ज कराई गई। शिकायत दर्ज होते ही अपराध शाखा ने तकनीकी और मानवीय पहलुओं सहित तत्काल जाँच शुरू कर दी। खुफिया जानकारी के जरिए पुलिस आरोपियों तक पहुंची। नरियात नगर इलाके से 2 महिला आरोपियों को गिरफ्तार किया गया। आरोपियों से विरासत में मिले सभी सोने के आभूषण जब्त कर लिए गए। एबी ज्वेलर्स से सोने के सिक्कों सहित बहुमूल्य आभूषण मिले हैं। कुल 102.5 ग्राम सोने के सिक्के, चूड़ियां और हार जब्त किए गए। कानूनी कार्रवाई में 3,20,20,000 रुपए मिलने और पुलिस की त्वरित कार्रवाई से एनआरआई परिवार को राहत मिली। NTV टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। महिला आरोपीની ધરપકડ કરવામાં આવી છે કઈ રીતે એનો વાપરતી હતી અને કેવી રીતે એને અંજામ આપ્યા? આ જે બનાવ છે એનું મૂળ જોવા જઈએ તો એક બેન છે સરયુબેન દલાલ કરીને. એ બેન જે છે એ મૂળ ભારતીય છે પણ હાલ આફ્રિકન સિટીઝન છે. તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા ત્રિમંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી એ દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. અને એ જ્યારે અહીં આગળ આવેલા તો એમના જે સાસુમાં છે એ સાસુમાએ એમને એમનું જે વડીલોપાર્જિત સોનું હતું એમને આપેલું. તો આ બેનની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને કંઈક ભેટ આપું. તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી BRTSની જે બસ હોય છે એમાં 4 નંબરની બસમાં તારીખ 21/1/2026ના રોજ બેઠેલા. અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને એમના બીજા સિસ્ટર એ પણ સાથે હતા. અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો એ બનાવ એવો કે આ કામના જે આરોપી છે, જે આરોપણ છે એ બંને બહેનો છે. અને બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય. અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે બેન જે ફરિયાદી બેન છે એ અને એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા, જે બસનો સોફા હોય છે એમાં. અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમણે એમને જગ્યા આપવા માટે ઊભા થયા. અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધેલા. જે પાકીટની અંદર કુલ 140 ગ્રામ જેટલું ગોલ્ડ હતું. એ બાબતની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી. અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં અમને 2 આરોપણબાઈ જે છે એ મળી આવેલા. જે પૈકી એક આરોપણબાઈનું નામ છે રમીલાબેન પરમાર અને જે બીજા બેન છે એમનું નામ છે સરલાબેન ગવાણા. જે બંને આરોપણબાઈ આ સોનું વેચવાના ફિરાકમાં હતા. એ દરમિયાન તેઓને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવેલ છે. જે ફરિયાદમાં લખાવેલો છે તમામ 20 લાખ કરતાં વધારે રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. મહિલાઓ જે છે એ મૂળ દાહોદ જિલ્લાના વતની છે. અહીંયા આગળ અમદાવાદમાં મજૂરી કરતા હોય છે. પણ મજૂરીની સાથે સાથે અને મજૂરીની આડમાં આવા પણ જ્યારે બસની અંદર બેસી અને ભીડભાડ જ્યારે બસમાં વધી જાય તો એની અંદર એનો ઉપયોગ કરી અને જે પર્સ હોય પર્સની અંદર છેતરી અને અંદરથી આવા દાગીના કે પૈસા કે એવું કંઈ કાઢી લે એ પ્રકારની એમો ધરાઈ અને ગુનો કરતા હોય છે. આ બંને જે આરોપણબાઈ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ તપાસ ચાલુ છે. જો હશે તો એ ચોક્કસ અમે નોટમાં લઈશું. આ ગુનાની જે તપાસ છે એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. તો આમને જે અટક કર્યા છે અમે એ અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનવાળા બેનને લઈ જશે. ત્યારબાદની આગળની કાર્યવાહી સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. હાલની જે અમારી તપાસ છે એમાં જાણવા મળ્યું છે કે કોઈ દુકાનની શોધમાં જ હતા કે ગોલ્ડની કોઈ જગ્યાએ અમે જઈને ચર્ચા કરીએ. પણ એ પહેલાં જ અમને હ્યુમન રિસોર્સિસથી બાતમી મળેલી કે આ રીતના વેચવાની ફિરાકમાં છે. તો એ બાતમીના આધારે અમે આ બંને બહેનોને ડિટેન કરેલા છે. માણેક ચોક આગળથી અમે બંને બહેનોને ડિટેન કરેલા છે.